અહીંયા સનત કુમારોએ કહ્યું કે આ કથાને 7 દિવસ શ્રવણ કર્યું. એટલે કલયુગના મનુષ્ય માટે આ બંધારણ બાંધવામાં આવ્યું છે. કારણ કે કલયુગના લોકોને કામ જાજા. જો પેલાના માણસ શું કરતા, તો કે સવારમાં ઉઠીને નદીમાં જઈને સ્નાન કરી આવે, બાવળો લીમડો કે જે કઈ વડલો કે હોય એની વડવાઈ તોડીને દાંતણ કરી લેતા, અને એ જ ઝાડવાઓમાં ક્યાંક ફળ ફૂલ ઉગ્યા હોય તો એ ખાઈ લેતા અને બાકી ભજન કરતા. હવે આપણો શેડ્યુલ ચેન્જ થઈ ગયો છે. આપણે સવારમાં ઉઠીએ એટલે પહેલા તો ફોન ચાર્જિંગ મૂકવો પડે, પછી તો કે વોશિંગ મશીનમાં કપડાં નાખવા પડે, પછી તો કે કચરા પોતા કરવા પડે. ભાઈઓ હોય તો એનો જે પ્રમાણેની દિનચર્યા હોય કે ભાઈ સીધું ઓફિસે જવાનું હોય, કે પછી જે કંઈ બિઝનેસ કરતા હોય, વાડીએ ખેતીએ જવાનું હોય, કોઈ એ મજૂર કર્યા હોય, ભાગ્યા હોય, આ તે, તો એમાં ધ્યાન આપવાનું હોય. એટલે ટૂંકમાં આપણે ભક્તિ સુધી પહોંચી શકતા આપણો દિવસ તો આપણા કામમાં ને કામમાં જ વયો જાય છે. ભક્તિ માટે સમય રહેતો નથી. એટલે કે માણસ રોજ તો કથા શ્રવણ નહીં કરી શકે, પણ માણસને એમ કહીએ કે 7 દિવસ માટે તું તારા આખા જીવનમાંથી સમય કાઢ, તો વળી કદાચ શક્ય ખરું કે ક્યારેક માણસને એમ થાય કે લાય આ જન્મારો એડે વયો જાય, એના કરતાં એકવાર તો ભાગવત કથા સાંભળી લઉં, અને તો કદાચ એ સમય કાઢે. પણ હકીકતમાં આ ગુપ્ત જ્ઞાન છે, સમાધિ ભાષામાં લખાયેલું છે આ ભાગવત. એટલે તમે જે વાંચો એટલે ઈ જ કહેવા માંગે છે એવું નથી. ક્યારેક એમાં એમ લખ્યું કે ઊભા થાવ, પણ એ કેવા એમ માંગતા હોય બેસી જાઓ. એટલે અહીંયા શું છે કે 7 દિવસ કીધું, એટલે સોમથી રવિ કેટલા દિવસ થયા? 7 દિવસ. હવે 7 પૂરા થાય એટલે પાછો સોમવાર આવ્યો, તો ચાલો ફરીને કથા શ્રવણ શરૂ કરો. એટલે જો આ પેલી વહુ જેવું છે કે વહુ નવા આવ્યા પરણીને, પછી સાસુમાં એમ કીધું કે આખો ઓરડો ઘઉંનો ભર્યો છે ને તમારે દળવાનો છે. એટલે વહુ મૂંઝાઈ ગઈ કે આખો ઓરડો ઘઉં મારે એકલીને દળવાના, તો કે મને ફોડલા પડી જશે ને આંગળાઈ મારા કદાચ ઘસાઈ જશે. એટલે વહુ પોતાના પિતાજીને ઘરે પાછી વઈ ગઈ. પણ એના જગ્યાએ જો સસરા એમ કીધું હોત કે આમાંથી ને રોજ જોતા પૂરતા લેવાના છે, બધા નથી દળવાના, રોજ જોઈ તો રોજના તો સૌ કોઈ દળી શકે. એટલે તો વહુને ખ્યાલ આવે તો પછી ભલે વર્ષ પૂરું થાય ત્યારે ઓરડો ખૂટી જ જવાનો હોય. પણ આ ગભરાઈ ન જાય માણસ, એટલે સપ્તાહ શ્રવણ વિધિ કીધી છે. પણ મૂળ તો રોજ જ સાંભળવાની અથવા વાંચવાની છે, જેથી મન સાત્વિકતામાં રહે. નહીતર કલયુગ તો પોતાના 1000 શું લાખો કરોડો ફણા માંડીને બેઠું છે કે માણસ જરીક પ્રલોભનમાં આવ્યો કે એના કળયુગના ઝેરનો પ્રભાવ છોડે. તો સપ્તાહ શ્રવણ વિધિ નિરૂપી છે કે સોમથી રવિ દર વખતે ચાલુ જ રાખો, અઠવાડિયું બદલાયા કરે, તમે પાછું ચાલુ કર્યા કરો, એમ સપ્તાહ શ્રવણ વિધિ. કારણ કે આ કથા એ જીવાત્માને કલયુગમાં અમૃતનું કામ કરે છે. કે જો તમે કથા શ્રવણ નહીં કરો તો કલયુગનો પ્રભાવ તમારા સુધી પહોંચશે, પણ એની જ જગ્યાએ તમે જો કથા શ્રવણ કરશો તો કલયુગ તમને સ્પર્શી શકશે નહીં. અને ગોપી ગીતમાં કહ્યું છે કે આ અમૃતનું કામ કરે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. શ્રવણ મંગલમ, જેને સાંભળતા જ જીવાત્માનું મંગળ થાય છે. કલ્મષાપહમ, જે દુઃખોને કલ્માશોને દૂર કરી દે છે, નાશ કરી દે છે. શ્રવણ મંગલમ, અને તવ કથામૃતમ, તમારું કથા જે અમૃત સ્વરૂપ છે,
જ્યારે ભગવાન મહારાસ રમવા ગયા, ગોપીઓને અહંકાર આવ્યું, કારણ કે ભગવાને એક ગોપીની સાથે પોતાનું એક સ્વરૂપ પ્રગટ કર્યું, એટલે દરેક ગોપીની સાથે ભગવાન હાજર રહ્યા. તો ગોપીઓને અહંકાર આવ્યો કે જો ભગવાનને હું પ્રિય છું ને મારી જ સાથે રમે છે. એ ગોપીઓના અહંકારને જોઈ ભગવાને પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું, અને અદ્રશ્ય થતાં જ જાણે દેહમાંથી પ્રાણ જતો હોય ને જીવ તરફડવા લાગે એ રીતે ગોપીઓની સ્થિતિ થઈ. અને પછી એક ગોપીઓ ભગવાનની કથાના ગુણોને ગાવાનું ચાલુ કરે છે કે ભગવાન તમે તો આમ કરતા, તમે તો તેમ કરતા, તમે તો રાસ રમાડતા, તમે તો વેણું વગાડતા, તમે તો માખણ દધી મંથન કરતા, માખણની ચોરી કરતા. આમ એક પછી એક કથાને ગાવા લાગ્યા, અને એ અચેત થયેલી ગોપીઓ સચેત થાય છે. એવી જ કથા એક કચ્છની વ્રજવાણીની પણ છે. આપ સૌ તો જાણતા જ હશો કે વ્રજવાણીની આહિર સમાજની દીકરીઓ અને કૃષ્ણ પ્રેમમાં પાગલ બનેલી, એ ભગવાનની નવધા ભક્તિને ધરાવનારી, ભગવાન સ્વયં ઢોલીનું સ્વરૂપ લઈને આવે છે અને એ ગોપીઓને રાસ રમાડે છે. કારણ કે એક ભાવ એવો પણ છે એક ભક્તનો કે જ્યારે ગોકુળમાંથી ભગવાન મથુરા જાય છે ત્યારે ગોપીઓને વચન આપે છે કે હું પાછો આવીશ. અને આ ભાગવતની રચનામાં એક જ વચન એવું છે કે જે ભગવાને આપ્યું પણ પાળ્યું નથી. ભગવાન પછી ગોકુળ પાછા આવ્યા નથી. કહીને ગયા હતા કે હું આવીશ પાછો, પણ નથી આવ્યા. અને એમ કહે છે અમુક ભક્તો કે એ ભગવાન એ સમયે ન આવી શકે એટલે ગોપીઓને વ્રજવાણીમાં જન્મ લેવડાવ્યો, પોતે ઢોલીના સ્વરૂપે પ્રગટ થયા અને ગોપીઓને રાસ રમવાનું વચન આપ્યું હતું એ પૂરું કર્યું છે.